સીપીઆર એટલે શું? બરાબર, સી એટલે કે કાર્ડિયો, પી એટલે કે પલ્મોનરી અને આર એટલે કે રિસસિકેશન, હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરવાની પ્રક્રિયા. તો આજે આપણે શું શીખવાનું કે ભાઈ હૃદય અને ફેફસા બંધ થઈ ગયા તો આપણે એને કઈ રીતે પુનઃજીવિત કરવા. બરાબર, સીપીઆર ની વ્યાખ્યા શું છે તો કે ભાઈ સીપીઆર એવી ક્રિયા, બરાબર, સીપીઆર કેવી ક્રિયા કે જેમાં કૃત્રિમ રીતે બીવીએમ થી કૃત્રિમ રીતે શું આપવામાં આવે? શ્વાસ આપવામાં આવે છે અને છાતી ઉપર દબાણ, કૃત્રિમ રીતે શ્વાસ આપવામાં આવે અને છાતી ઉપર દબાણ, જેથી કરીને આપણે ચાલુ શું કરવાનું? હૃદય, જેથી કરીને હૃદય આપણે શું કરી શકે કે પમ્પિંગ કરી શકે. બરાબર, પમ્પિંગ કરી અને શું કરે કે ભાઈ લોહી આખા શરીરમાં એ મોકલી શકે. જો હૃદય અને ફેફસા આપણા કામ કરતા શું થયા હોય? બંધ થયા હોય. બરાબર, જો આપણા હૃદય અને ફેફસા આપણા શું થયું? કામ કરતા ભાઈ બંધ થયા, આપણે ચાલુ કોને કરવાનું છે તો કે હૃદય અને ફેફસા. બરાબર, આપણા હૃદય અને ફેફસા કામ કરતા બંધ થયા તો આપણે એને શું કરવાના ભાઈ? કે ચાલુ કરવાના. કઈ રીતે તો કે સીપીઆર એ એવી ક્રિયા છે કે જેમાં કૃત્રિમ રીતે શ્વાસ આપવામાં આવે છે અને છાતી ઉપર દબાણ, જેથી કરીને આપણું હૃદય શું કરે ભાઈ? કે પમ્પિંગ કરી શકે. બરાબર, પમ્પિંગ કરી અને બ્લડ ને શું કરે કે શરીરમાં મોકલી શકે. જો હૃદય અને ફેફસા કામ કરતા આપણા બંધ થયા હોય તો આ ક્રિયા એને શું કરે ભાઈ? આ ક્રિયા વ્યક્તિને જીવતો કરવામાં મદદરૂપ થાય છે. બરાબર, હવે આપણે આગળ શીખીશું. બરાબર ભાઈ, તો કે હવે આપણે વ્યાખ્યા તો જોયા, એની પછી કે સીપીઆર કયા વ્યક્તિને આપવા જોઈએ? સીપીઆર કોને આપવા જોઈએ આપણે હવે શીખવાનું. બરાબર, તો આપણે એડલ્ટ, બરાબર, એડલ્ટ સીપીઆર એટલે કે જે વ્યક્તિ કેટલા વર્ષથી? કે 12 વર્ષથી. બરાબર, જે વ્યક્તિ 12 વર્ષથી ઉપરનો હોય આપણે એને શું કહીએ કે ભાઈ એડલ્ટ કહીએ. હવે આપણે એડલ્ટ વ્યક્તિની અંદર સીપીઆર ક્યારે આપવા? બરાબર, તો કે કોઈ વ્યક્તિ કેવો હોય? બેભાન હોય ત્યારે. બરાબર, દર્દી કેવો હોય ભાઈ? બેભાન હોય ત્યારે. દર્દીના શ્વાસ એગોનલ, એગોનલ એટલે કે શું કે ભાઈ છેલ્લા શ્વાસ. બરાબર, એગોનલ એટલે કે છેલ્લા શ્વાસ હોય અને દર્દીના ધબકારા મળતા ન હોય, છાતી ઉપર નીચે થતી ન હોય, ત્યારે આપણે શું કરીશું? એને સીપીઆર આપીશું. દર્દી કેવો હોય? કે દર્દી બેભાન હોય, દર્દીના શ્વાસ એગોનલ, એગોનલ એટલે કે કેવા? દર્દીના શ્વાસ છેલ્લા હોય, દર્દીના ધબકારા મળતા હોય નહીં. તમે એના પલ્સ ચેક કરો પણ એની અંદર એના ધબકારા મળતા નથી, પલ્સ મળતા નથી અને એ વ્યક્તિની છાતી પણ એની ઉપર નીચે થતી નથી. તો આપણે એને શું આપીશું ભાઈ? સીપીઆર. આગળ આપણે જોયું હતું સીપીઆર એટલે શું? કે કાર્ડિયો પલ્મોનરી અને રિસસિકેશન, હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરવાની પ્રક્રિયા. બરાબર, તો સીપીઆર ક્યારે આપવા જોઈએ? તો કે દર્દી બેભાન હોય ત્યારે, દર્દીના શ્વાસ એગોનલ એટલે કે છેલ્લા હોય ત્યારે, દર્દીના ધબકારા મળતા ન હોય ત્યારે અને છાતી ઉપર નીચે થતી ન હોય ત્યારે. બરાબર ભાઈ, તો આપણે સીપીઆર આપવા હે તો આપણે પહેલા તો એનું શું કરવાનું ભાઈ? તો કે એનો રિસ્પોન્સ ચેક કરીશું. બરાબર, બરાબર ભાઈ, તો આપણે કે રિસ્પોન્સ કઈ રીતે ચેક કરવાનો? સીપીઆર આપવાનો હોય તો કોઈ વ્યક્તિની અંદર રિસ્પોન્સ આપણે કઈ રીતે ચેક કરવો? તો કે ભાઈ એના શોલ્ડર એટલે કે ખભા છે. બરાબર, ખભા ઉપર આપણે શું કરશું ભાઈ? કે એને જોરથી મારીશું અને આપણો અવાજ કેવો રાખીશું? ઊંચો રાખીશું અને આ જોરથી મારીશું અને જોરથી આપણે શું કરીશું? કે બોલીશું. બરાબર, એનો રિસ્પોન્સ ચેક થયા બાદ હવે સીપીઆર આપણે કોને અપાય? દર્દી કેવો હોય ભાઈ? કે બેભાન હોય, પેશન્ટના કેરોટેડ કયા પલ્સ? કે કેરોટેડ પલ્સ મળતા ન હોય અને છાતી ઉપર નીચે થતી ના, અને છાતી શું હોય કે ભાઈ ઉપર નીચે થતી હોય નહીં, અથવા પેશન્ટ છેલ્લા શ્વાસ લેતા હોય, અથવા પેશન્ટ કેવા ભાઈ? છેલ્લા શ્વાસ લેતું હોય, એને આપણે સીપીઆર અપાય. આપણે એનો રિસ્પોન્સ ચેક કરીશું, ખભા ઉપર જોરથી મારીશું અને જોરથી બોલીશું. હવે સીપીઆર અપાય, બરાબર, કઈ જગ્યાએ અપાય? તો કે ભાઈ સીપીઆર આપવા માટે લોઅર હાફ ઓફ ધ સ્ટર્નમ. બરાબર, લોઅર હાફ ઓફ ધ સ્ટર્નમ, કોનથી સહેજ ડાબી બાજુ આપણે આપણા હાથ મૂકીશું. બરાબર, હવે બચાવનાર એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ. બચાવનાર જો એક વ્યક્તિ હોય, તમે ખાલી બચાવવા વાળા એકલા જ છો તો એને ખાલી શું આપવાનું? 30 દબાણ આપીશું. આપણે ખાલી 30 દબાણ આપીશું. અને જો બચાવનાર બે વ્યક્તિ હોય ત્યારે 30 દબાણ અને 2 બીવીએમ આપણે આપીશું. બચાવનાર કેટલા હોય ભાઈ? એક જણ હોય ત્યારે 30 દબાણ ને બચાવનારા બે જણ હોય ત્યારે 30 દબાણ ને 2 બીવીએમ આપીશું. શું આપીશું ભાઈ? બીવીએમ આપીશું. બરાબર ભાઈ, તો પછી આપણે સીપીઆર આપતા સમયે કેટલા હાથનો ઉપયોગ કરીશું ભાઈ? તો કે બંને આપણે હાથનો ઉપયોગ કરીશું. કેટલા હાથનો ઉપયોગ કરીશું ભાઈ? કે બંને હાથનો આપણે ઉપયોગ કરીશું. એના પછી સીપીઆર તમે આપો ત્યારે ઊંડાઈ કેટલી રાખવાની? બરાબર, તમે સીપીઆર આપો છો ત્યારે ઊંડાઈ કેટલી રાખવાની ભાઈ? કે શું કહેવાય? ઓછામાં ઓછું 5 સેમી. બરાબર, એટલે કે સેન્ટીમીટર. ઓછામાં ઓછું કેટલા સેન્ટીમીટર? 5 સેન્ટીમીટર અને વધારેમાં વધારે 6 સેન્ટીમીટર. ઓછામાં ઓછું કેટલું ભાઈ? કે 5 સેન્ટીમીટર અને વધારેમાં વધારે 6 સેન્ટીમીટર આપણે શું રાખીશું? તો કે ભાઈ ઊંડાઈ રાખીશું. ત્યારબાદ સીપીઆર આપતા સમયે સ્પીડ કેટલી રાખવાની? બરાબર, સીપીઆર આપતા સમયે સ્પીડ કેટલી રાખવાની? તો કે 100 થી 120. સીપીઆર આપતા સમયે આપણે કેટલી રાખીશું ભાઈ? 100 થી 120 આપણે સ્પીડ રાખીશું.
ત્યારબાદ તમે જે સીપીઆર આપો છો બરાબર, કેટલી સાયકલ આપવાની, એક સાયકલમાં કેટલા દબાણ આવશે, એક સાયકલમાં કેટલા દબાણ આપીશું ભાઈ, 30 બરાબર. બચાવનાર એકલા હોય, બચાવનાર તમે એક જણ હોય ત્યારે ખાલી 30 દબાણ, અને બચાવનાર બે વ્યક્તિ હોય ત્યારે 30 દબાણ અને 2 બીવીએમ બરાબર, 30 દબાણ અને 2 બીવીએમ બરાબર. બચાવનાર તમે એક વ્યક્તિ હોય ત્યારે આપણે 30 દબાણ, બચાવનાર બે જણા હોય ત્યારે 30 દબાણ ને 2 આપણે શું આપીશું ભાઈ કે બીવીએમ આપીશું બરાબર. સ્પીડ કેટલી રાખવાની હતી, 100 થી 120 બરાબર, મિનિટની 100 થી 120 આપણે સ્પીડ રાખીશું. ત્યારબાદ બરાબર, હવે આજે આપણે શું કહેવાય, એક સાયકલ હતી, કેટલી સાયકલ આપવાની, 5 સાયકલ આપવાની, પણ 5 સાયકલ કેટલા મિનિટમાં પૂરી થવી જોઈએ ભાઈ કે 2 મિનિટની અંદર પૂરી થવી જોઈએ. એક સાયકલમાં કેટલા દબાણ, 30 દબાણ અપાય. એવી આપણે કેટલી સાયકલ ભાઈ કરવાની, 5 સાયકલ. 5 સાયકલ કેટલા મિનિટમાં પૂરી થવી જોઈએ તો કે 2 મિનિટમાં પૂરી થવી જોઈએ બરાબર. ક્વોલિટી ઓફ સીપીઆર બરાબર. હવે ગુણવત્તાવાળા સીપીઆર કઈ રીતે અપાય, ક્વોલિટી એટલે કે ગુણવત્તા પર બરાબર. પુશ હાર્ડ એન્ડ પુશ ફાસ્ટ બરાબર, પુશ હાર્ડ એન્ડ પુશ ફાસ્ટ એટલે જેટલી તમારી છાતી અંદર જાય છે એટલી ફરી પાછી ઉપર આવી જોઈએ. પુશ હાર્ડ એન્ડ પુશ ફાસ્ટ, સીધી અને હાર્ડ બરાબર. ક્વોલિટી ઓફ સીપીઆર એટલે ગુણવત્તાવાળા સીપીઆર કઈ રીતે અપાય તો કે શું કહેવાય, પુશ હાર્ડ એન્ડ પુશ ફાસ્ટ બરાબર. એટલે કે જેટલું અંદર જાય છે એટલું ફરીવાર પાછું ઉપર આવવું જોઈએ. તમે સીપીઆર આપો એ જગ્યા કેવી હોવી જોઈએ ભાઈ, સપાટી સીધી અને હાર્ડ હોવી જોઈએ બરાબર. સપાટી કેવી જોઈએ ભાઈ તો કે સીધી જોઈએ અને હાર્ડ જોઈએ. ત્યારબાદ 10 સેકન્ડથી વધારે સીપીઆર બંધ થવા જોઈએ નહીં. જે તમે સીપીઆર આપો એ 10 સેકન્ડથી વધારે બંધ થવા જોઈએ નહીં બરાબર ભાઈ. તો આપણે હવે સીપીઆર છે ક્યાં સુધી આપતો, તમને મનમાં આવે કે ભાઈ સીપીઆર તો હું આપવાનું ચાલુ કરું છું બરાબર, પણ સીપીઆર હું ક્યાં સુધી આપું બરાબર. તો સીપીઆર તમે જે સીપીઆર આપવાનું ચાલુ કરો છો બરાબર, ક્યાં સુધી આપવા તો કે પેશન્ટની અંદર કોઈ જીવિત હોવાની નિશાની ન મળે ત્યાં સુધી. જે પેશન્ટ છે એની અંદર કોઈ પણ જીવિત હોવાની નિશાની ન મળે ત્યાં સુધી મારે સીપીઆર આપવા પડશે બરાબર. પછી તમે હોસ્પિટલ પહોંચો છો ને ડોક્ટર છે મૃત જાહેર ન કરે ત્યાં સુધી હું શું આપીશ, સીપીઆર આપીશ બરાબર. તમે હોસ્પિટલ ન પહોંચો ત્યાં સુધી હું સીપીઆર આપીશ, ડોક્ટર મૃત જાહેર ન કરે ત્યાં સુધી હું સીપીઆર આપીશ. તમે સીપીઆર આપતા આપતા થાકી ના જાઓ ત્યાં સુધી તમારે સીપીઆર આપવાના છે. તો આપણે આજે શું શીખ્યા તો કે ભાઈ એડલ્ટ વ્યક્તિને હૃદય અને ફેફસા બંધ હોય તો એને કઈ રીતે ચાલુ કરવા બરાબર, સીપીઆર ક્યાં સુધી આપવા, સીપીઆર કયા વ્યક્તિને આપવા બરાબર. તમે બચાવવાળા એકલા હોય તો દબાણ કેટલા આપવા, તમે બચાવવાળા બે જણા હોય તો કેટલા દબાણ અને કેટલા બીવીએમ આપવા બરાબર, અને ક્યાં સુધી મારે આ પ્રોસેસ ચાલુ રાખવી બરાબર. આજે આપણે આ વિડીયોમાં જોયા બરાબર. આજે તમે જે સીપીઆર વિશે ભણ્યા એ તમને સારું લાગ્યું હોય તો તમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.